નમસ્કાર. ચાલો આજે વાત કરીએ કુટુંબ નિયોજન વિશે. આ એક એવો વિષય છે જેના વિશે વિચારતી વખતે મનમાં કેટલાય સવાલો ઉઠતા હોય છે. તો આજે આપણે ગર્ભનિરોધકના જે પણ વિકલ્પો છે એની દુનિયામાં એક સરળ સફર કરીશું. અમારો હેતુ એક જ છે કે આ વિષયને એકદમ સ્પષ્ટ અને સહેલો બનાવવો, જેથી બધી માહિતી એક જ જગ્યાએ સરળતાથી મળી રહે. હવે આટલા બધા વિકલ્પો હોય એટલે મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ શરૂઆત ક્યાંથી કરવી. અને હા, આ થોડું ગૂંચવણભર્યું લાગી શકે છે, એમાં કોઈ નવાઈ નથી. પણ જરાય ચિંતા ના કરશો. આપણે સાથે મળીને આ આખો કોયડો ઉકેલીશું, એક પછી એક પગલું ભરીને. તો ચલો શરૂઆત કરીએ એકદમ બેઝિકથી. કોઈ પણ પદ્ધતિ વિશે ઊંડાણમાં જાણતા પહેલા એ સમજવું બહુ જરૂરી છે કે આ ગર્ભનિરોધક શબ્દનો અસલી મતલબ શું છે. આજે આપણી આખી વાતચીતનો પાયો છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો ગર્ભનિરોધક એટલે એવી કોઈ પણ રીત, કોઈ સાધન કે કોઈ પ્રક્રિયા જેનો મુખ્ય હેતુ ગર્ભાવસ્થાને રોકવાનો હોય. બસ આટલી સિમ્પલ વ્યાખ્યા છે, પણ આપણી આગળની બધી જ ચર્ચા આના પર જ ટકેલી છે. હવે આ બધા વિકલ્પોને સમજવાની સૌથી સહેલી રીત ખબર છે. એને બે મોટા ભાગમાં વહેંચી દેવાની. એક છે કામચલાઉ અને બીજું છે કાયમી. કામચલાઉ પદ્ધતિઓ એવા લોકો માટે છે જેમને બે બાળકો વચ્ચે અંતર રાખવું હોય અથવા થોડા સમય માટે ગર્ભાવસ્થા ટાળવી હોય. અને કાયમી પદ્ધતિઓ ત્યારે વિચારાય છે જ્યારે કોઈ દંપતી પાકો નિર્ણય કરી લે કે હવે તેમનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે. ચાલો, તો સૌથી પહેલાં આપણે કામચલાઉ પદ્ધતિઓની દુનિયામાં જઈએ, કારણ કે અહીં સૌથી વધુ વેરાયટી અને વિકલ્પો જોવા મળશે. આ કેટેગરીમાં સૌથી પહેલી અને જાણીતી પદ્ધતિ છે અવરોધક પદ્ધતિઓ. નામ પરથી જ ખબર પડી જાય છે કે આનું કામ શું છે. તે શુક્રાણુ અને અંડકોષની વચ્ચે એક ભૌતિક અવરોધ એટલે કે એક દિવાલ બનીને તેમને મળતા રોકે છે. આમાં નિરોધ, ડાયાફ્રામ જેવી વસ્તુઓ આવે છે. અને હા, એક બહુ જ અગત્યની વાત જે ભૂલવાની નથી. નિરોધ ગર્ભાવસ્થા રોકવાની સાથે સાથે જાતીય સંક્રમિત રોગો એટલે કે STI સામે પણ રક્ષણ આપે છે. હવે વાત કરીએ કુદરતી પદ્ધતિઓની. આમાં જેમ નામ જ કહે છે, કોઈ બહારની દવા કે સાધનનો ઉપયોગ નથી થતો, બલકે શરીરના કુદરતી ચક્રને સમજીને જ કામ લેવામાં આવે છે. જેમ કે કેલેન્ડરની મદદથી અમુક દિવસોમાં સંબંધ ટાળવો અથવા તો બાળકને સ્તનપાન કરાવતી વખતે જે કુદરતી રક્ષણ મળે છે તેનો ઉપયોગ કરવો. સારું, હવે એક એવી પદ્ધતિની વાત કરીએ જે છે તો કામચલાઉ પણ તેની અસર લાંબી છે. આ છે ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસ, જેને આપણે ટૂંકમાં IUDs કહીએ છીએ. આને લોકો ફિટ કરો અને ભૂલી જાઓ વાળી પદ્ધતિ પણ કહે છે, અને એનું કારણ પણ છે. આ એક ખૂબ જ અસરકારક અને લોકપ્રિય વિકલ્પ છે. તો આ IUDsમાં પણ પાછા બે મુખ્ય પ્રકાર આવે છે. એક છે કોપર ટી, જે હોર્મોન્સ વગર કામ કરે છે, અને બીજું છે હોર્મોનલ IUD, જે શરીરમાં ધીમે ધીમે હોર્મોન છોડે છે. અને એક રસપ્રદ વાત એ છે કે આ હોર્મોનલ IUD માસિક ધર્મ દરમિયાન થતા વધુ પડતા રક્તસ્રાવને ઓછું કરવામાં પણ મદદ કરી શકે છે. 10 વર્ષ? આંકડો સાંભળીને જ નવાઈ લાગે ને? જરા વિચારો, કોપર ટી જેવું IUD એકવાર મુકાવ્યા પછી આખા એક દાયકા સુધી એટલે કે 10 વર્ષ સુધી ચિંતામુક્ત સુરક્ષા આપી શકે છે. લાંબા ગાળાના આયોજન માટે આ ખરેખર એક જબરદસ્ત વિકલ્પ છે. કામચલાઉ પદ્ધતિઓમાં આગળ વધીએ તો આવે છે હોર્મોનલ વિકલ્પો. આનું કામ કરવાની રીત થોડી અલગ છે. આ પદ્ધતિઓ શરીરના હોર્મોન્સ પર અસર કરીને અંડકોષ બનવાની પ્રક્રિયા જ અટકાવી દે છે. અને તે અલગ અલગ સ્વરૂપે મળે છે, જેમ કે રોજ લેવાની ગોળીઓ, દર 3 મહિને લેવાતું ઇન્જેક્શન અને ચામડીની નીચે મૂકવામાં આવતું એક નાનકડું ઇમ્પ્લાન્ટ પણ. પણ જીવનમાં ક્યારેક એવું બને કે પ્લાનિંગ પ્રમાણે બધું ન થાય. કોઈ અણધારી પરિસ્થિતિ ઊભી થાય અને અસુરક્ષિત સંબંધ બંધાય તો એના માટે શું? ગભરાવાની જરૂર નથી. એના માટે પણ એક વિકલ્પ છે. આને કહેવાય છે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્શન, એટલે કે કટોકટી માટેનું ગર્ભનિરોધક. આ એક ગોળી છે જે અસુરક્ષિત સંબંધ બંધાયાના 72 કલાકની અંદર લેવામાં આવે તો ગર્ભાવસ્થાને રોકી શકે છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવાની છે, આ કોઈ રોજબરોજની પદ્ધતિ નથી. આ માત્ર ને માત્ર કટોકટી માટેનો એક પ્લાન બી છે. સારું, તો કામચલાઉ પદ્ધતિઓ વિશે તો આપણે ઘણી વાત કરી. હવે આવે બીજા અને છેલ્લા ભાગ પર, એટલે કે કાયમી પદ્ધતિઓ. આ એક મોટો નિર્ણય છે અને સામાન્ય રીતે એવા દંપતીઓ માટે છે જેમણે નક્કી કરી લીધું છે કે તેમનો પરિવાર હવે પૂર્ણ છે અને તેમને ભવિષ્યમાં બાળકો નથી જોઈતા. આમાં મુખ્યત્વે 2 ઓપરેશન આવે છે.
પુરુષો માટે નસબંધી જેને વેસેક્ટોમી કહેવાય છે અને સ્ત્રીઓ માટે નસબંધી જેને ટ્યુબેક્ટોમી કહેવાય છે. એક સામાન્ય ગેરસમજ છે કે આ બહુ મોટી સર્જરી છે, પણ હકીકત એ છે કે ખાસ કરીને પુરુષો માટેની નો સ્કેલ્પેલ વેસેક્ટોમી NSV એક ખૂબ જ નાની, સરળ અને ઝડપી પ્રક્રિયા છે. ઓકે, તો હવે આટલા બધા વિકલ્પો છે, પણ મગજમાં સૌથી મોટો સવાલ તો એ જ આવે કે આમાંથી કઈ પદ્ધતિ કેટલી ભરોસાપાત્ર છે, કઈ પદ્ધતિ પર કેટલો વિશ્વાસ કરી શકાય? ચાલો એ જાણીએ. હવે આ માપવા માટે વૈજ્ઞાનિકો એક ખાસ રીત વાપરે છે જેને કહેવાય છે પર્લ ઇન્ડેક્સ. આમાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. બસ એક જ નિયમ યાદ રાખવાનો છે: જે પદ્ધતિનો પર્લ ઇન્ડેક્સ નંબર જેટલો ઓછો, એ પદ્ધતિ એટલી જ વધુ અસરકારક અને ભરોસાપાત્ર. સિમ્પલ. તો ચાલો આ ચાર્ટ જોઈએ એટલે આખો આઈડિયા ક્લિયર થઈ જશે. જુઓ, સૌથી ઉપર છે નસબંધી અને ઇમ્પ્લાન્ટ્સ. આ સૌથી વધુ અસરકારક છે, લગભગ 100%. એ પછી આવે છે આઈયુડીઝ અને ઇન્જેક્શન. જેમ જેમ આપણે નીચે જઈએ છીએ તેમ તેમ અસરકારકતા થોડી ઓછી થતી જાય છે અને કુદરતી પદ્ધતિઓ આ લિસ્ટમાં સૌથી નીચે આવે છે. હવે આ બધી ટેકનિકલ વાતો કદાચ યાદ ન પણ રહે, તો ચાલો આ બધી જ માહિતીને એકદમ સહેલી અને મજેદાર રીતે સમજીએ, જેથી તે હંમેશા યાદ રહી જાય. ચાલો એક કલ્પના કરીએ કે ગર્ભનિરોધક પદ્ધતિઓ એટલે ઘરની સિક્યોરિટી સિસ્ટમ. હા, ઘરની સુરક્ષા. થોડું અજીબ લાગશે, પણ સાંભળો, બધું એકદમ સાફ થઈ જશે. જુઓ, કેટલું મસ્ત છે! અવરોધક પદ્ધતિઓ જેમ કે નિરોધ એ આપણા ઘરના દરવાજા પર ઊભેલા સિક્યોરિટી ગાર્ડ જેવી છે, જે કોઈ પણ અનિચ્છનીય મહેમાનને અંદર આવવા જ ન દેતી. હોર્મોનલ પદ્ધતિઓ એટલે ઘરની અંદરની સ્માર્ટ સિક્યોરિટી સિસ્ટમ, જે ઘરનું વાતાવરણ જ એવું બનાવી દે કે કોઈ ઘૂસણખોર અંદર આવીને ટકી જ ન શકે. અને નસબંધી એ તો જાણે ઘર સુધી પહોંચવાનો રસ્તો જ કાયમ માટે બંધ કરી દીધો, એટલે કે ફૂલ પ્રૂફ સિક્યોરિટી. તો છેલ્લે સવાલ એ જ છે કે આમાંથી કઈ સુરક્ષા વ્યવસ્થા સૌથી યોગ્ય ગણાય? અને સાચું કહું તો આનો કોઈ એક જ જવાબ નથી. દરેક વ્યક્તિ અને દરેક દંપતીની પરિસ્થિતિ, જરૂરિયાત અને સ્વાસ્થ્ય અલગ અલગ હોય છે. એટલે જ કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલા ડૉક્ટર કે હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.